જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. અને મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 6 અને ભાઈ આપણે છે ને વિયેવા છે હીરા ગહીન ઘેરે. અને અત્યારે ઘેરે આવીને પહેલાં તો છે ને આપણે હાથ પગ ધોઈને ચાર થઈ ગયા અને પછી વ્લોગ ચાલુ કર્યો. અમારે બેન વિયેવા છે નિશાળેથી ભણીને. જો અત્યારે છે ને ભાઈ હાંજનો સમય થઈ ગયો છે, તો અમારે અહીં છે ને ભેહું ઢાંઢા બધું પાવાનું બાકી છે. તો મિત્રો અહીંયા અમારે જે હરિગવો છે ને, હરિગવો અહીંયા વાયર તૂટી ગયો છે. અમે બહાર જાપે અંજવાળું થાય ને આટલું અહીંયા ગલોપ નાખેલો હતો, તો અહીંયા વાયર તૂટી ગયો. તો હજી મારે વાયરને હાંધો મારવાનો છે અને ભેહું ઢાંઢા ને એવું બધું પાવાનું ઘણું બધું બાકી છે. અને ભાઈ અત્યારે થઈ ગયો છે હાંજનો સમય. વાતાવરણ આખું છે ને ધૂંધળું થઈ ગયું છે. વાતાવરણ આખું છે ને આજ સવારનું આવું ને આવું જ છે. આપણે કેમ ઓલો સ્નોફોલ વરસતો હોય એની ઘોડે ઝરફરાટ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે આખું. આપણે જો પકડ અને ટેસ્ટ લઈ લીધું છે. પહેલાં છે ને મારે શેડો હાંજ નાખવાનો છે, એટલે કદાચ અંધારું થઈ જાય ને તો આપણે પહેલાં લાઇટનું કામ પૂરું થઈ જાય અને માલ પાવાનું પછી રાખ્યું. કેમ કે છે ને જો આને પાણી મેક્યું છે ઊનું, અમારે ઓલી ભેં વિયાણી ને એટલે એને ટાઢું પાણી નથી પાતા. ઊનું ટાઢું કરીને બી ભેગું પાઈ છે. એટલે આ ટેપ પટ્ટી ગોતતી હતી અત્યાર સુધી. ટેપ પટ્ટી જડી પણ શેડો ન જડતો. એનો ટેપ પટ્ટી શેડો હું ગોતી લઈ ને, તું ખાલી કાઢી નાખી મને. મારે પેલા તો ફીસ કાઢવાઈ જવા જો હે અને પછી ત્યાં હાંધા કરીને તઈ થાય. મિત્રો અમારે ફીસ છે ને અહીંયા અમારે જે ઘર છે ને ઘરને પસવાડે છે, એટલે અહીંયા કંઈ ઉપાધિની જો આપણે ફીસ છે ને જો અહીંયા છે. તો પેલા છે ને ફીસ કાઢી લઈને એટલે શું છે ભાઈ, અત્યારે છે ને ચોમાસું છે અને બધું ભીનું છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે અત્યારે છે ને જ્યાં હોય ને અર્થિંગ ને બધું આવતું હોય ને, એટલે આપણે છે ને ત્રણેય ફીસ કાઢી લઈ. અહીંથી ફીસ કાઢી લઈએ એટલે પાવર અહીંયા જાય નહીં, એટલે આપણે છે ને હાંધો કરવામાં બહુ હેલું પડે. એટલે હું તો ગમે તે લાઇટનું કામ કરું ને એટલે પહેલાં તો છે ને ફીસ કાઢવાનું જ કરું, પછી બધું કરું. હાલે રાખને મિત્રો. છે ને ટેબલની જરૂર પડશે, કેમ કે છે ને આપણે અમારે જે હરિગવો છે ને એ ઊંચો છે ને વચ્ચેથી મારા બા સિંગો આમતા હતા ને હરિગવાની, એટલે જો અહીંથી વાયર તોડી નાખ્યો હતો. કેમ કે અહીં હરિગવે ગલોપ મારેલો છે આપણે, જો અહીંયા ગલોપ છે. એટલે આ અમારે રસ્તો છે આપણે જાપાનો, તો ઘરની સામે જ છે. અહીં આપણો જાપો છે ને એની સામે જ તે ગલોપ છે, એટલે આમાં છે ને અંજવાળું પડે કે નહીં એ હાટું ગલોપ અહીંયા આપણે રાખેલો છે. અહીં જો તોડીને અહીં બધો મેકી દીધો તો વાયર. આ વાયરમેન છે કા? વાયરમેન તો કઈ ના તો આ વાયર કાઢો અંબા હે નહીં કઈ અંબા. અંબાઈ તો ખરો જ ને. બાંધે તું માથી અંબા હજુ અમારે પાસે હું કોનું લે આયલા ક્યાં છે? સપનું નીકળી ગયું મારું. તો કાંઈ નહીં મિત્રો, હાલો આવું બધું તો હાલ્યા જ કરશે. હું છે ને ભાઈ વાયર બાંધ દઉં, હજી માલે પાવાના બાકી છે. સડાતું નહીં છે. આ બટકણો આવે હરિગવો હાવ ભાઈ ક્યાં ચડવું પડ્યું. ભગવાન કેવી મહેનત થઈ અત્યારે. જો આંબી જાય તો સારું ને. હવે આંબી જાય ભાઈ. છે ને આ માથે મેં જ બાંધ્યો હતો ગલોપ. ત્યાં છે ને આટી મારી હતી, એટલે પવનનું ઠેકડો મરાય એવું નહીં. ચપ્પલ નથી ભાઈ. હવે જોઈએ આપણે વાયર આંબી જાય કે નહીં. કેમ થાય પેલા હું ભાઈ હવે આંબી જાય. ટેબલ તો રાખવું જ જોઈએ પણ આંબી જાય. હવે કવડી મોટી એક વાયરે મહેનત કરાવી.
ટેપ પટ્ટી આપણે મારી દીધી છે અહીંયા. એટલે ટેપ પટ્ટી મારી દઈને એટલે સોમાનું છે ને હાંધામાં ખાર ન થાય. હજી પાછી ફરે જોતો એ તો ભાઈ છે ને ભેંને છોડી નાખી છે. ખાલી આ એકને જ પાવાની છે આપણે, અને ઓલી ભેંને જ છે ને ખીલે પાવાની છે. જો પીવે ને તરી છે એ. હે મને શું ખબર, ટાંકી ખાલી છે કે પી લે? તું શું કરતી હતી ઘેરે? તો તો ભાઈ છે ને આવું છે અત્યારે. ભાઈ અમારે છે ને અત્યારે ભાઈ માલ ઢોર ને બધું એવું બધું હોય ને અત્યારે બધું અત્યારે આવું ભેગું થઈ જાય. અને કંઈક છે ને વાતાવરણ આખું મિત્રો આમ જો હજી અંધારેલું છે. જો અહીંયા કેવા ગુલાબ મસ્ત આવેલા છે આપણી વાડીએ. હે હું કે આજે ફોટો પાડી લેવો એમ? માલ પાડી લો ને પછી પાડી દો. સાંટાય ચાલુ થઈ ગયા. રો ફર ભાઈ અત્યારે છે ને વરસાદી હારો ચાલુ થઈ ગયો. પેલા ક્યાં હાલ્યો ફર, મારો બેટો પાટું ઠોકી દે ભાઈ. આનું કઈ નક્કી નહીં. તમે જો આપણે ઢાંડા એવું છે તો છે ને ભાઈ ફટાફટ હું ઢાંડા પાઈ દઉં. કેમ કે છે ને વરસાદ એ ચાલુ થઈ ગયો છે હારો. હમણાં હું તમને કહેતો ને વરસાદ આવે એવું છે તો બધું છે ને ભેગું થઈ ગયું હારો. ઓ ભાઈ ઓ અમારે કેમેરામેન તો આ ઢાંડા પાય જ ન એ કેવો. મને બીક લાગે, હું ન પાઈએ. સિંગડા પાડીને બીક લાગે. ભાઈ છે ને અમારે આ ઢાંડા છે ને ઘરની ગાના ઢાંડા છે. એટલે ઘરની ગાના ઢાંડા છે બે. અમારે બે વાસડા બે ઢાંડા આપણે છે ને ઘરની ગાના જ મોટા કરેલા છે. જો તમે છે ને ભાઈ ને એવા ધારા કરી નાખ્યા એ વરસાદે તો. હે હજી બાકી છે. બાંધીને પછી રાડું લેવું પડે. તો ભાઈ છે ને આપણે ઢાંઢા પાઈ લીધા અને વરસાદે ચાલુ થઈ ગયો ભાઈ છે ને. આ જો ને એવા ધારા થઈ. તો ભાઈ છે ને હારો હાર વરસાદે ચાલુ થઈ ગયો અને આપણે માલ પવાઈ ગયા. વાંધો નહીં. પી લીધું એને? પાડી બાકી હતી? હજી બાકી છે એ? ગરમ પાણી તો ઉના પાણી વાટે હતી ભાઈ. હજી ઉના પાણી વાટે છે. મેં બે ઢાંડા પાઈ લીધા, ભેં પાઈ લીધી અને આ પાડી પાઈ લીધી. તો હવે એ પાઈ લે ભાઈ. આપણે તો છે ને આજ માલ પાવામાંથી થઈ ગયા છૂટા. મિત્રો છે ને આપણે જો ઘર સામે ડાયડમના દોડવા આવી ગયા. જો કેટલા અહીંયા 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 નકરાજ દાડમ ભાઈ. આ દાડમ આવે તો થાય ફૂલડા ધોમ દોડવા બેસી ગયા છે. જો આખામાં શું થયું? હે થઈ ગયું ઊનું? થઈ ગયું ગરમ પાણી. તો પાઈ લઈ ભેજ. ભાઈ છે ને જો આમ ઊનું પાણી કરવાનું હતું. બહુ ઊનું થઈ ગયું વધારે. આપણે થોડુંક જેવું આળું ઊનું કરવાનું હતું, બહુ નહોતું કરવાનું. પાઈ લે જા હવે. અત્યારે છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે બધું કામ હતું એ બધું કામે પૂરું થઈ ગયું છે. સાંટાઈ ચાલુ થઈ ગયા છે અત્યારે બહુ. લગભગ પલાળી દે એવા તો સાંટા ચાલુ થઈ ગયા છે. આમ તમને નહીં બતાય પણ આ કેળના પાંદડામાં તમે જોવો ને તો ખબર પડશે. જો આ કેળના પાંદડામાં ખબર પડી જાય સાંટા ચાલુ થઈ ગયા. જો અહીંયા છે ને મિત્રો અમારા બાએ છે ને આવેલની મોટિયું કાપીને અને વેલા ચડાવવા હાટું છે ને કરી નાખ્યું. આમાં જો રીંગણી છે એટલે આમાં રીંગણી છે અને ઓલકા એક લાઈન ભીંડાની કરી નાખી. અત્યારે છે મિત્રો મારે આ ફોક્સ ચાલુ કરવાનો છે. કેમ કે પછી છે ને વરસાદનું કંઈ નક્કી નહીં, વધી ઘટી જાય એટલે પછી છે ને અહીં ધક્કો નહીં. એટલે હું છે ને ફોક્સ ચાલુ કરી દઉં ને
એટલે પછી અહીં છે ને અમારે આવવામાં ધક્કો નહીં. તો હવે આપણે છે ને ફોક્સ ચાલુ કરી નાખ્યો છે અને બતાવી દઉં તમને. ફોક્સ ચાલુ થઈ ગયા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વરસાદ ને એવું બધું થઈ ગયું છે ચાલુ. તો આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવતીકાલના નવા વ્લોગ સાથે. વ્લોગને કરી એન્ડ ટાટા.